આ તો સોમવાર થયો, પેલા ગુરુજી બાધા આલી હતી કોક કહેવાના હતા, મારા કાકા ને કહું એટલે જી અમે. અને મારા કાકો તો ઊંઘી જાય. કાકા તો સોમવાર થી જવાનું નહીં ગુરુજી બાન? હવે પેલા ગુરુજી મળવા જવાનું. હેડો હેડો. હા તો પેલા રવિ અંગાત લેવા પડશે ને. રવિ ચો હશે તારે? એ હશે. હેડો કાકા હેડો યાર. હું હેડો. રવિભાઈ ફોન જોવો છો? આવો આવો આવો. બોલો બોલો બોલો. ચૌ આપડે માધેન જવાનું હતું આ સોમવાર થયો. હા હું તમારી રાજુ બી હેડ્યો હતો. અરે હેડો જવું નહીં. જવું જઈએ તારે. લેડો તા લેડો તા. લેડો આ બાઈક લઈને આપણે જઈએ. બરોબર બેસજો તાન. કમ્પ્લીટ થઈ ગયો. હા એટલે ફાઇનલ થઈ ગયું તો સારું ગયું. હવે આપડે માધવ જવાનું છે ને. દર્શન કરતા આવીએ. બરોબર. થઈ ગયું ફાઇનલ સારું થયું. शिव कैलाशों के वासे धौली धारों के राजा शंकर આઈ ગયા મહાદેવ નું મંદિર. મહાદેવ ની મૂર્તિ તો જુઓ છો મોટી. સારી બનાવ્યો. મસ્ત બનાવી. જોરદાર નહીં બનાવી? હા ભલે સારું હતું. આપડે મંદિર માં જઈએ. મહાદેવ નું મંદિર. મહાદેવ બુટ કાઢી છે આપણો. મહાદેવ દર્શન કરીએ. ભોળેનાથ. दूसरों के वास्ते तू सदैव ही जिया, मांगा कुछ कभी नहीं, तूने सिर्फ है दिया. સારું બનાવ્યું. તને બનાવ્યું? બાર આપડે મળતા ગયા. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. પ્રણામ પ્રણામ. બોલો સોમવારે દર્શન કરવા આવ્યા મહાદેવ. બેસો. બોલો આ જે તમે વાત કરી હતી ને કે આનો સંબંધ થઈ જાય, આનો સંબંધ થઈ ગયો. બરોબર. હા સંબંધ થઈ ગયો. પણ હવે દર્શન કરવા આવ્યા હતા. પેલું તમારે આ જે મહાદેવની હતી ને કહાની એમાં ભરવા આવ્યા. એવું એમ? ઇતિહાસ સંભળાવો. ઇતિહાસ જો ઇતિહાસ એવો હતો કે પાલસરના જૈન વાણિયા હતા. એમની એક ગાય હતી. એમને એ ગાય ને આપડે ભુવાના ત્યાં ચરવા માટે મોકલતા હતા એ વાણિયા.
પણ એ ગાય જયારે ઘરે આવે ને ત્યારે એ ગાય દૂધ ઘરે આપતી નથી. એટલે એ ગાય સીધી ચડાસના આવતી હતી. આપણો જે એક કેળાનું ઝાડ હતું એના અંદર શિવલિંગ સ્વયંભૂત વૈજનાથ મહાદેવનું શિવલિંગ હતું ને એ શિવલિંગ ઉપર દૂધ એનો અભિષેક કરતી હતી. એટલા માટે એ ગાય અહીંયા આવતી રહેતી હતી, દૂધ અભિષેક કરતી હતી. પછી એ ગાય જયારે ઘરે જતી હતી ને વાણિયાને દૂધ નથી આપતી. ગાય જયારે દોવા બેસે ત્યારે વાણિયાને દૂધ નથી આપતી. પછી એ વાણિયાએ ગોવાળના એટલો પીછો કર્યો કે ગોવાળના વાણિયાએ એમ કીધું કે મારી ગાય દૂધ નથી આપતી, તો પછી તમે દોહીને મોકલો છો ગાય? કે ના, એમને ગોવાળે ના પાડી. પછી એ વાણિયાએ ચેક કરવા માટે ગાયના ચીડી આવ્યા. પછી આપડે ચડાસના ગાય આવી ત્યાં કેળામાં ના ઝાડામાં જઈને પછી ગાય દૂધ અભિષેક કરતી હતી. ત્યાં એમને જોયું કે ગાય દૂધ અભિષેક કેળામાં, પછી એમને જોયું કે ગાય દૂધ અભિષેક કરે છે. એટલે કે લાઈન હું જોઉં શું હશે તે. તો એમને ત્યાં થોડુંક માટી ખોદ્યું. પછી ત્યાં શિવલિંગ નીકળ્યું. પછી વૈજનાથ મહાદેવનું આ મંદિર બનાવ્યું. જુઓ, સ્વયંભૂત વૈજનાથ મહાદેવનું મંદિર છે. એ રીતે છે. બોલી આટલો ઇતિહાસ હતો, અમારે આટલો ઇતિહાસ ખબર હતો. હવે અમે નીકળીએ બધા પાસે બરોબર. પ્રણામ ગુરુજી. રામ.